વ્યાપક છે. આપણા હૃદયમાં આત્મા સ્વરૂપે તૈયાર છે. એ સદગુરુ જે દેહે પ્રકટ થયો છે એ ધારાએનું કલ્યાણ કરી શકે છે. એ હજારો જીવોનું કલ્યાણ કરી શકે છે. જો જીવો પ્રકટ છે એ હજારો દીવા કરી શકીએ છીએ. ત્યારે ઘી ભરેલી ચીમીટ હોય ત્યારે એમનો દીવો થાય નહીં. ઓણી ભરેલી ચીમીટથી દીવો ના થાય. એ હું મારું એ માયા છે એનાથી દીવો ના થાય. પણ જ્યારે સર્વાંત દેહ વગરના દેદાર દેખાય દેવું કરતું કેટલી વાર સહેજે દેહ ભાવ છૂટી જાય, કોડિયાનો ભાવ જતો રહે તો કોડિયામાં અખંડ દીવો છે. પણ જે અનાધિકારથી આપણે કોડિયાને સાંભળીશું. કોડિયું એ જ આપણું સ્વરૂપ પહોંચ્યું છે. એટલે યાદી ઉપાધિ આવી. સંયમમાં આ વસ્તુ સજ નહીં. સંયમમાં યાદી ઉપાધિ જન્મ મરણ સજ નહીં. આ તો પરવારી બીજી બદલાવ કર્મ કરી. આ ધર્મ ખોટો છે. દેહનો ધર્મ એ મસણીયો ધર્મ. સંયમની ઓળખાણ ના થાય. આ પ્રકટ ધર્મ કેને કહેવાય? બેઠોનું કહેવાય. આ દેહની અંદર પ્રકટ આત્મા ગાજી છે. આ દેહની અંદર રોમ રોમમાં બાકીનું છે. એને પ્રકટ ધામ કહેવાય. માટીવાળો ના કહે તો બનાવટી છે. અસલ પ્રકટ ધામ આ કોડિયામાં અખંડ દીવો કદીને ડૂબાય જ નહીં. આખું બ્રહ્માંડ રહી જાય. બ્રહ્મા વિષ્ણુ મહેશ જતા રહે. આ વસ્તુ બદલાય નહીં, ખોવાય નહીં. કેવું આપણું સ્વરૂપ છે. જે સ્વરૂપ સમજાવી ના પામ્યું તું ઘરનું કહ્યું. આ દોલત છે, તારો સ્વાદ ચલાવો છે, બીજો આ લાભ નથી. જે બીજું નથી. જે શબ્દ આવત થાય બીજું બતાવત, બીજો નથી. સ્વયં છે. જેને સ્વયંને જાણ્યું એને આખું બ્રહ્માંડ જાણ્યું. એ સ્વયં આત્મા પરમાત્મા તો હાથું. આત્મા એ સ્ત્રી કે પુરુષ નથી. આ તો કોડિયો છે. પ્રજાપતિની દ્રષ્ટિમાં જે આવે એ વાહન બનાવે છે. એમ ચિત્તાકાશમાં જે વસ્તુ પડી છે એવો પદાર્થ આવે છે. આપણા ચિત્તાકાશમાં જે ભાવ પડે છે એ કર્મ પ્રભાવને કાયમ છે. જેવો જેવો કર્મ કર્યો છે એવી ભોગવવા જે કાયમ છે. જો આ મનુષ્ય શરીર એ પરમાત્મા પ્રાપ્ત કરવાનું સાધન છે. ગર્ભમાં જવાનું સાધન છે નહીં. ગાય બે કૂતરા મલારો એ બધા ગર્ભમાં જ હોય. કેમ? એને ખબર નથી. એ દોહની ખબર છે હું દેહવાનું છું. એમાં આપણે દેહને પોતાનું સ્વરૂપ માન્યું છે કે હજી જન્મમાં શું કદાય અહંકાર છે તો અવતાર છે. જોજો અહંકાર છે. દેહાભિમાન ગલી તો વિજ્ઞાન તો પરમાત્મા કેત મને આતે સમાધિ. અને સમાધિ ગોમ થઈ છે. તારી વર્તી ગોમ થઈ છે. આત્મા તો અખંડ સમાધિમાં છે. આ દીવો અખંડ સમાધિમાં છે. એની અસલ દશામાં છે. કાળા પડદા પર હતો એનો શું દોષ? સૂર્ય પર વાદળ આવે એમાં સૂર્યનો શું દોષ? કોઈ દોષ નથી. દેહને પોતાનું સ્વરૂપ માને છે. એ આકાશમાં ઉડતો હોય તો એ મરવાનો. કારણ કે આકાશમાં ઉડ્યો છે તો એની ખબર નથી.
પોખ વડે ઉડે છે, પોખ વડે 1000 માઇલ ઉડે છે, તો ખબર નથી કે હું કેનાથી ઉડું છું. નદીની તાર પર દોડો છે, તો ખબર નથી હું કેના લીધે તાર પર હેડું છું. માછલી પાણીમાં તરસ, 1000 માઇલ પાણી હોય, માછલી તરસ કેમ તરવાની કલા સમાઈ દે છે. પાણી પીવો ને, પાણીમાં હોય તો પાણી પીવું હોય તો અવળી ગ્રોન્ટ મારે, સીધું ના પીવા અવળી ગ્રોન્ટ મારે. એમ તમારા ભીતરમાં સોહમ ગાય છે, અંદરમાં ઉડતાવો ઉડતાવો ઉડતાવો. તમે પરમાત્મા સ્વરૂપ થઈ જાઓ. નેતર લઈ જાઓ. મન બુદ્ધિ મન બુદ્ધિ આ જગત તો કારણ જ બુદ્ધિ છે. સ્વયંમાં મન બુદ્ધિ સત નહીં, એક ભ્રમ સત. એક સંકલ્પ કરો તો દૈત બાવા દૈત્યા એ દેશો ઉતરી જાય. એ સંકલ્પ કરે. આપણો સંસાર આપણે આપણા સંકલ્પથી ઉભો કરીશું. પરમાત્માનો દોષ એ છે આ તો કર્મ ભગવાનની લોઢીમાં પડી ગયો સુધી. આત્મા અક્રમ છે. બ્રહ્મના અને કર્મના આ તો આડવડ છે. પણ બ્રહ્મ દશા પોમ્યા વગર આ વસ્તુ થતી થાય. સૂર્ય પર વાદળો આવશે તો જગત નું નરમ છે. સૂર્યને હું લેવા દેવા. એમ તમારા પર મન બુદ્ધિ નો પ્રભાવ થઈને જગત ઉભું કર્યું છે. જન્મ મરણ ઉભું કર્યું છે. આ તો જન્મ મરણ વાળી સભા છે જ નહીં. આ તો અજન્મ્યાની સભા છે. આ સભા અજન્મ્યાની છે. એક તાલી પાડો એટલા મને ખબર પડી જાય. પણ કે ને અંત કર હોય ઉજળો ઝટ રિમેક કરી જાય સર્વે લાગે શોધવામાં બધો મહિમા. અંતર ચોખ્ખું હોય તો કેટલી વાર આત્માને શોધવાનો હોય એ ગમ જોશે નાહી જોશે. કે જપ કરું તપ કરું યોગ કરું બાવો થઈ જાઉં અપસર બનાવો મંદિરો બનાવો. એટલે આ તું તો બુધમાં પડે છે ગોડા. તો તને ના ઓળખે એના કારણે આટલી બધી દબાણ લુગડો બદલેથી ના ઓળખાય, નોમ બદલેથી ના ઓળખાય, ગોમ બદલેથી ના વિહાય, ભાષા બદલી નાખીએથી બ્રહ્મ ના ઓળખાય. આ તો સ્વયં છે. પણ એ વસ્તુ કોઈ ધોતી પર પડાવી દો બાવનની રમત છે. આ તો જગતની માયા છે. માયા જેને ખબર નથી કે આ માયાના ખેલ કરીએ ત્યાં તો ઓળખાય. એને તો શબ્દો જોઈતા નથી. શબ્દાતીત છે. બ્રહ્મ ભાષાતીત છે. તમારું દેહ ને જાતો બકસ. વેદોએ નેકી નેકી કરી નેતા પક્ષને હેજા. અમે 15 ભાગ સત્સંગના લખેલા. 500 તો કાવ્યો લખ્યો. તો અમારું જે કેવું છે, અમારું જે લક્ષ્ય છે એ લખ્યામાં આવતું નથી, શબ્દોમાં આવતું નથી. શું કરીએ કે તમને કેવું છે પણ એ શબ્દોમાં આવતું નથી. ભાષા મોલ થઈ જાય. દીવો કેવો છે અને એને વર્ણન શું કરવાનો? વાંચો ગાડી જોઈ લેવાનો. દીવો કેવો છે એને મહિમા કરવા પડે. શાસ્ત્રો લખવા પડી પછી દીવો ગોળ કેવો છે એ લખવું પડે. તારે સમજણ પડે. મૂઢામાં મૂકો તો ખબર પડે. મૂઢામાં મેળતા હાથી ખબર પડે કે આ મેઠું મીઠા છે. એમ આત્મા કેવો છે એ ભાષા બનાવે. એ ભાષાથી જ છે. સ્વયં દશામાં
नाही જોશે અમેરિકા જોશે નથી ઓળખાતો બધા દુનિયામાં લખી લખી લોકો થાકી ગયા છે ધરતી નથી હૃદય આવી તો મળું અમેરિકા વાળા મળું છું રશિયા વાળા મળું છું દુનિયાભરમાંથી આ તો અજન્મ્યાનો માણસ છે આ તો મરવાનું નથી મરણ પર મેઘ મારવાની છે ને મરણ ઉપર મેઘ મારવાની છે આવી અજન્મ્યાની સાહેબી આ પ્રકટ થઈ છે તો હું વાત કરું કે કોઈ ભણ્યા નથી કોઈ શાસ્ત્રો ભણવા નથી જાય કાશીમાં ભણવા નથી જાય એક સંતુષ્ટિ કૃપા તમારી બધી ખેતીમાં ડાબા કરે છે રાત દૂર ફેરવી છે પણ લક્ષ્ય હતું આ મારું સ્વરૂપ પ્રાપ્ત કરવું પરમાત્મા પ્રાપ્ત કરવાનું સાધક હતું એ સંતુષ્ટિ કૃપા થઈ તો છે તે ખરું દિવસથી દીવો કરતો વાર છે જ નહીં પણ વર્તી ફરે એવી ભાવમાં કરે મોક્ષ વિલાસ નરસિંહ ભવનો કેમ સરસ જેનો વાલો જગનો વિલાસ તમે મારી સત્સંગમાં બેઠો તો એમ થાય કે તમે ટાઈમ થાય તો જતોની હરે જે બધો વાત જોઈ ગયો અને આ ખરવા આવ્યો છો કે કઈ કરવા આવ્યો છો મોય આત્મા દેખાય વાત ન દેખાય વાત તો માયા ધંધા વાત જોઈ બેસી વાત જોઈ બેસી તમારા બેસી જાઓ આમ બેસી આ લગેલી હોય પરમાત્મા દેખાય આ લગેલી છૂટેલી અધ્યાસ તો નહીં કરતા તો કરમ નહીં ભોગતા તો તેનું એ ધર્મનું મરણ થાય છે મન બુદ્ધિથી આગળ થઈ જાઓ મન બુદ્ધિ મૂકો નેસો એને તો સંસારનું ભોગ કરી કરી જિંદગી બગાડી છે મન બુદ્ધિના લખડા કરીને ઊંઘી જાઓ તો જગત ખોવાઈ જાય છે આ લગાડી અડધી મિનિટમાં તમે હિંમતનગરમાં છો તો અમદાવાદમાં છો તો અમેરિકામાં છો હવે ના પડે ઊભી જાઓ તો એમ આ લગાડી આત્મદશા આવે આ વખતે જગત ખોવાઈ જશે આત્મા પ્રકટ છે એ લાવવાનો લઈ જવાનો એ તબ તક હેઠું દેખાય મેં સિમર હેઠું દેખાય અને આંખો ગાળ દેખાય આ સૂર્ય જોવો છે કે સિમર હેઠું દર્શન છે અગિયારસ કર્યું બારસ કર્યું એટલે સૂર્ય દેખાય અને આ પ્રકટ છે આ તો અંતર સોખું કરવા માટે વાહન જો મેલો થયો ધોવા પડે લુગડો મેલાવો થયો ધોવા પડે ગરબો બાવો થયો તો ધોવા કરવો પડે એ બહારની ક્રિયા છે એ પણ આખી જિંદગી બરાબર હોજી પોતો ખર્ચે કરવાનું આ સૂર્ય પોતો કરશે આખી જિંદગી પોતો ખર્ચે કરવાનો છે આ તો એક શેર વર્તી ઉઠી જાય છે અંતર ચોખ્ખું અને એક શેર કસરું મોય નાખશો આખી જિંદગી બગડી જાય આખી જિંદગી હવે ઘર દેખાય છે હવે આ સાહેબનું ઘર દેખાય છે ઘેર પૈસા મૂકે તો હોય દેખાય છે કયા ખૂણાઓ જેટલા છે આ લગન ઘેર જઈને જોઈ આવું અડધી મિનિટમાં જોઈને હોય આવી બે જોઈ આજુબાજુ બે જાય તો ખબર પડે નહીં આ સાહેબ ઘેર ગયા આ સાહેબ ઘેર ગયા એમાં અડધી મિનિટમાં આત્મામાં પ્રાપ્ત થવાને જબ ઘેર જતા બી છે હજારો માઇલ ગાડી દોડાઈ નથી પેટ્રોલ બાળ્યું નથી હાથ પગાર લાવ્યો નથી મારે બે ફેફડે ઘેર જતા રહે પછી તો સાહેબ ઘેરથી નાલ કરી આવી ગયા એ શેઠ છે આત્મામાં ઠરવાની કલા છે ખરી જો કરી કરીને મળી ગયા લોકો કરું પછી મળું મૃત્યુ પર ઉંમર થઈ ગઈ હોવર થઈ ગયો કાળા શરીરનો કાળા આવ્યો અજન્મ્ય ઓળખાતો નથી અને તારું સ્વરૂપ અજન્મ્ય છે કોઈ કાળે તને કાર થાય એવો નથી કોઈ કાળે ટાઈમ થઈ ગયો આરતી કરવાની છે ગોધન ના કરતા
શાંતિથી આરતી કરો, ખૂબ શાંતિથી જમાઓ અને શાંતિથી ઘેર જાઓ. આત્માને ભૂલતો ને ગઈકાલે સ્વ પડતો ને 24 કલાક આનંદ મળો. સબ ચિંતા આનંદ આપણી બાપ ચાહે છે. આ ભલા છો એટલે ભણ આવે ને ભૂત કહી જાય. જે ભણ આવે એ ભણ હોય ને ઇન્સાન સીની મંચી થાય. પછી તું ના હું બધો ખાવામાં આવી છું એ મારા ભલા પેટી શકવાનું. તમે આત્મા છો, પરમાત્મા છો. લોકે બનાવી નાખ્યું છે. લોકે ભાભીને નાસ્તી કરી ભૂલ બનાવી છે, ભૂલ મારી છે. પણ તમને હું કહેવું, જાગી દો બેટા, જાગી દો, જાગી દો. આ ધર્મ પવાયો, આ જગતનો ધર્મ બચાવ્યો છે. તમારું સુખ ના આવે એ તો એ આધી વ્યાધી રૂપાની ધર્મ છે. આપણો ધર્મ નિજાનંદ છે, સહજાનંદ છે, સર્વાનંદ છે, મુક્ત છે, મુક્ત. હા, તો મુક્ત બેટા કીધો ખૂબ ખૂબ આશીર્વાદ. તમારા ખૂબ દર્શનો, ખૂબ ખૂબ આભાર. તમારો દર્શનનો ખૂબ આભાર. તમે ખૂબ સુખી થો એવા અંતકરણથી આશીર્વાદ છું. તમે ખૂબ સુખી રહો. આત્મા મારો, આત્મા સિવાય બીજું કોઈ સુખ છે નથી. સાચું સુખ તમારા સ્વરૂપમાં છે. બીજો જોઈ છે ને તો સ્વરૂપ મળો તો ખૂબ આશીર્વાદ. સદગુરુ ભગવાન